તો વિરામ બાદ આપનું સ્વાગત છે। હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ મોતની સર્જરીમાં મોતનો આંકડો વધ્યો છે। કડીના 2 નહીં પણ કુલ 5 લોકોના મોત થયાનું ખુલ્યું છે। મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં ઘટસ્ફોટ થયો છે। બોરીસણાના 2 દર્દી સહિત કુલ 5 મોત થયાનું ખુલ્યું છે। 23 માર્ચ 2023માં કડીના ખાવડમાં એક દર્દીનું મૃત્યુ થયું હતું। કડીના વાઘરોડા ગામના લાભાર્થીનું 17 ઓક્ટોબરે મૃત્યુ થયું હતું। વિનાયકપુરા ગામના લાભાર્થીનું પણ આ મોત આમાં નીપજી ચૂક્યું છે। સ્ટેન્ટ મુકાયેલા દર્દીઓની આરોગ્ય વિભાગ તપાસ કરશે અને હાલ તપાસ કરી રહી છે। તેમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે। આ મોતનો સિલસિલો ક્યાં સુધી અટકશે તે હજુ જોવાનું રહેશે, કારણ કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો આ કાંડ કે જેમાં હૃદય ચીરી નાખ્યા, જીવતે જીવતા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે। કડીના 2 નહીં પણ કુલ 5 લોકોના મૃત્યુ થયાનું ખુલાસો થયો છે, જેમાં મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં સમગ્ર બાબત સામે આવી છે। વર્ષ 23 માર્ચ 2023માં પણ કડીના જ ખાવડામાં કરાયેલા કેમ્પ દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું। તો ગામડે ગામડે જઈને આવા કેમ્પ યોજીને આ ખ્યાતિ હોસ્પિટલ હતી તે લોકોના સહાય કરવામાં આવા કાંડ કરી રહી હતી, જેમાં વધુ મૃત્યુના આંક ખુલી રહ્યા છે। બોરીસણા ગામના જે આપણા 2 લાભાર્થીનું મૃત્યુ થયું, મહેશભાઈ પારોટ અને નારણભાઈ શર્મા, એ સિવાય 2023માં પણ એક લાભાર્થી 23/3/2023ના દિવસે પણ જ્યારે એમણે કેમ્પ કર્યો હતો ત્યારે પણ જે લાભાર્થી જે છે એ લાભાર્થીને ખાવડ ગામના હતા, ચાવડાવાસના, એમનું પણ મોતના ડિટેલ્સ અમારી પાસે જસ્ટ આવી છે। સાથે સાથે વાદરોડા ગામ, તો વાદરોડા ગામની અંદર પણ જે લાભાર્થી હતા એ વાદરોડા ગામના લાભાર્થી ઠાકોરવાસના લાભાર્થી છે અને ઠાકોરવાસના લાભાર્થીને પણ 17/10ના રોજ 13/10ના રોજ કેમ્પ થયો અને તેમનું મરણ 15/10ના રોજ થયું। સાથે સાથે બીજા એક લાભાર્થી છે પટેલવાસ વિનાયકપુરા, અને આ લાભાર્થીનું પણ ખ્યાતિ હોસ્પિટલના કેમ્પમાં જ 6/10ના રોજ એ કેમ્પમાં એ લાભાર્થીને તપાસવામાં આવ્યા અને ત્યારબાદ જે આ લાભાર્થીનું મરણ 4/11ના રોજ એટલે ધનતેરસના દિવસે આ લાભાર્થીનું મોત થયું છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતીક અમારી સાથે જોડાઈ ગયા છે। જી પ્રતીક, આ ખ્યાતિ હોસ્પિટલનો કાંડ એક પછી એક સામે આવી રહ્યો છે અને હવે તો વધુ 5 દર્દીઓને મોતને ભેટ્યા છે। શું છે વધુ અપડેટ? ખાસ તો ખ્યાતિ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો તેમના કાંડ દિવસે ને દિવસે બહાર આવી રહ્યા છે અને મોતના આંકડા પણ વધી રહ્યા છે। અત્યાર સુધીમાં કડીના કુલ 5 દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે અને ખાસ તો આ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એવા દર્દીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા કે જે ગરીબ હોય અને જેમને ઓછું ખબર પડતી હોય તેવા દર્દીઓને ટાર્ગેટ કરવામાં આવતા અને આવા ગામડાઓમાં તેમના દ્વારા કેમ્પ યોજવામાં આવતા હતા। આવો જ એક કેમ્પ વિનાયકપુરામાં પણ યોજવામાં આવ્યો હતો કે જેમાંથી અનેક દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તેમાંથી એક દર્દી 61 વર્ષીય વૃદ્ધ જે હતા તેમનું મોત નીપજ્યું છે। 7મી નવેમ્બરના રોજ તેમનું મોત નીપજ્યું હતું। ગણપતભાઈ વાણંદ તેમનું નામ છે અને તેમના પરિવારજનોએ પણ આક્ષેપ લગાવ્યા છે કે ઓપરેશન થયાના ફક્ત 1.5 દિવસની અંદર જ તેમનું મોત નીપજ્યું હતું। તેમની પણ સર્જરી કરવામાં આવી હતી। આવા અનેક દર્દીઓ એવા છે કે જેમની સર્જરી બાદ ટૂંક જ સમયમાં મોત નીપજ્યું હતું। જે પરિવાર છે, પરિવારના આક્ષેપ છે કે ઓપરેશન કર્યા બાદ એટલે કે સર્જરી કર્યા બાદ 1.5 દિવસમાં જ તેમની હાલત છે તે લથડી ગઈ હતી અને ત્યારબાદ હોસ્પિટલના જે સત્તાધીશો છે, ડોક્ટરો છે, તેમણે હાથ અદ્ધર કર્યા હતા। ત્યારબાદ તેમને યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવા માટેની સલાહ આપવામાં આવી હતી। જોકે ત્યાં યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જાય તે પહેલા જ જે દર્દી હતા ગણપતભાઈ વાણંદ તેમનું મોત નીપજ્યું હતું અને આ જ ક્રમથી હવે જે પરિવારજનો છે તે માંગ કરી રહ્યા છે કે હોસ્પિટલના સત્તાધીશો છે, ડોક્ટરો છે, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે 1-2 નહીં પરંતુ કુલ 5 જેટલા દર્દીઓના મોત ખ્યાતિ હોસ્પિટલ કાંડના કારણે નીપજ્યા છે। આ તો ફક્ત મહેસાણા જિલ્લાના જ આંકડા છે, પરંતુ જો આ પ્રકારના કેમ્પ રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓ, અલગ અલગ તાલુકાઓમાં કરવામાં આવ્યા છે અને એક પછી એક તમામ દર્દીઓ છે તે ખુલીને બહાર આવી રહ્યા છે, કારણ કે એક પછી એક આંકડા અને કાંડો બહાર આવી રહ્યા છે, જેને લઈને તમામ જ્યારે દર્દીઓને ખબર પડે છે ત્યારે દર્દીઓ બહાર આવી રહ્યા છે અને ખુલાસા થઈ રહ્યા છે કે આ હોસ્પિટલ દ્વારા આ ગામમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો અને કેમ્પમાં જે લોકોની
સર્જરી કરવામાં આવી હતી તે સર્જરી બાદ તેમના મોત નિપજ્યા છે ત્યારે ચોક્કસથી જે કાંડ છે તે કાંડને લઈને ડોક્ટરો ઉપર કાર્યવાહી કડક થવી જોઈએ કારણ કે ડોક્ટરને લોકો ભગવાન માનતા હોય છે અને ભગવાન જ્યારે ફક્ત ને ફક્ત રૂપિયા કમાવા માટે દિલ ચીરી નાખે ને ત્યારબાદ તેમનું નિધન થાય તે ખૂબ જ દુઃખદ વાત કહેવાય ને આ જ કારણથી લોકોને હવે ડોક્ટર ઉપરથી ભરોસો ઉઠી ગયો છે ત્યારે ચોક્કસથી આવા દર્દીઓ તેમજ પરિવારજનો માંગ કરી રહ્યા છે કે પોલીસ દ્વારા આવા ડોક્ટરો સામે અને આવા સત્તાધીશો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે। જી પ્રતિક, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આ કડીમાં 2 નહીં પરંતુ 5 લોકોના મોતનો ખુલાસો થયો છે। ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે ત્યારે સવાલ પણ એટલા જ ઉઠી રહ્યા છે કારણ કે એક ડોક્ટરની ધરપકડ કરીને પ્રશાસને સંતોષ માન્યો છે અને એક પછી એક કાંડ પણ સામે આવી રહ્યા છે। આ તો એક મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો ત્યાં આ પ્રકારની તપાસમાં બહાર આવ્યું છે। કેટલા ગરીબ પરિવારોને ભોગ લીધા છે તે તો હાલ તપાસમાં ખબર પડશે।